જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર. આજે આપણા ગાર્ડનની અંદર ઊભા છે. ત્યાં આગળ આપણે અત્યારે ચક્કો મારા માટે નાસ્તો મંગાવવાનો છે. તો આપણે નાસ્તાનું તમને બતાવશું. પછી આપણા પુનિતનગર પાર્ટી પ્લોટની અંદર મારા આરસીસીનું કામ ચાલુ છે. તો હું તમને બતાવીશ. ચાલો મિત્રો, જોઈ શકો છો તમે અત્યારે આપણે પાર્કિંગની અંદર કામ ચાલુ છે. અત્યારે મારો છોકરો મિત્રોને બધા બેઠા છે, જોઈ શકો છો તમે. પાર્કિંગનું કામ પૂરજોશમાં ચાલુ છે અત્યારે, જોઈ શકો છો તમે. ટ્રેક્ટરનું કામ બી ચાલુ છે, આરસીસીનું કામ ચાલુ છે અત્યારે. આરસીસીનું કામ ચાલુ છે પાર્કિંગની અંદર. પછી અત્યારે આરસીસી કરીને પછી રેતી નાખશે. રેતી નાખીને બ્લોક નાખવાનું કામકાજ ચાલુ થશે. જોઈ શકો છો તમે અત્યારે કામકાજ ચાલુ જ છે. ચેતન ને બધા બેઠા હતા. ધ્રુવ નાસ્તો લેવા જશે અત્યારે. આજ સવારમાં પછી આપણે ગાડી હતી, ગાડી ધ્રુવ ચેતને ધોઈ ગાલી છે ફર્સ્ટ ક્લાસ. આજે ધોવા લઈને આવ્યો તો ચેતન ગાડીને. ગાડી ધોઈ નાખી છે અત્યારે, જોઈ શકો છો તમે. આ રીતના આરસીસી થશે આની અંદર. ધ્રુવ ને અત્યારે ગાડી લઈને ઉપડ્યા છે. ધ્રુવ છે, ચેતન છે, ચકો છે, જોઈ શકો છો તમે. ક્યાં આગળ જાઓ? લેતા આવો, ખમણ લેતા આવો. અમારે એવા સોલંકી એવા રણજીતસિંહ કાકા છે. આ મારા ત્યાં નોકરી કરે છે કાકા. તો તમે પાર્કિંગની અંદર અત્યારે કામ ચાલુ છે. દાદા મારી જોડે ઊભા છે. દાદા, તમારે નહીં કરવાનું કામ? કરાવવાનું છે. શકો છો તમે આપણી પાર્કિંગની બાજુમાંથી જ મેટ્રો ટ્રેન નીકળશે. ત્યાં આગળનો બીચ છે. એ આપણી હોલની બિલકુલ સામે છે. ગાર્ડન